નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ પર આજે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવી છે। આપણને સૌને ખ્યાલ છે કે ભારત એ ખેતી પ્રધાન દેશ છે। આપણે ત્યાં સૌથી વધારે થતો વ્યવસાય તો એ ખેતી માનવામાં આવે છે। ખેતી અને ખેડૂતો સાથે ભારતનો સંબંધ પણ જૂનો રહ્યો છે અને એમાં પણ ખેતીની જ્યારે વાત કરવામાં આવે, જે આપણી પરંપરાગત ખેતી છે, જેનાથી હવે વિશ્વ પણ ઇન્સ્પાયર થઈ રહ્યું છે, પરંતુ ક્યાંક આપણા ખેડૂતો અને આધુનિકીકરણ પણ હવે કારણ કે ખેતીમાં આવ્યું છે એના કારણે જંતુનાશક દવાનો જે ઉપયોગ થઈ રહ્યો છે એ ખૂબ જ વધી ગયો છે। આમ તો છેલ્લા ઘણા સમયથી આપણા રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે। સરકાર દ્વારા પણ ઘણી બધી યોજનાઓ બનાવવામાં આવી છે। પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે, ખેડૂતો જાગૃત થાય, તેના માટે ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવે છે। તેમ છતાં હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો। એ રિપોર્ટ દ્વારા ખૂબ જ ચોંકાવનારા આંકડા આવ્યા છે। રિપોર્ટનું કહેવું છે કે ગુજરાતમાં દર વર્ષે 1800 મેટ્રિક ટન જેટલું જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે, જે બિહાર, ઝારખંડ આ ઉપરાંત અન્ય રાજ્યો કરતાં ખૂબ વધારે છે। એટલે આપણને ચિંતા થાય, કારણ કે હવે આપણે સૌ જાગૃત છીએ। આપણને સૌને ખ્યાલ છે કે જંતુનાશક દવાઓ એ આપણા સ્વાસ્થ્ય માટે કેટલા હાનિકારક છે, કેટલું નુકસાન પહોંચાડી શકે છે। તેમ છતાં આનો ઉપયોગ આટલો બધો કેમ વધી રહ્યો છે? શા કારણે આટલી બધી યોજનાઓ બનાવવા છતાં પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ નથી વળી રહ્યા, તે જાણવાનો પ્રયાસ કરીશું અને સાથે સાથે પ્રાકૃતિક ખેતીના તમામ ફાયદાઓ કઈ રીતે કરી શકાય તેની પણ વિગત મેળવવાનો પ્રયાસ કરીશું। અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે બે મહેમાન ઉપસ્થિત છે। મારી સાથે ઉપસ્થિત છે જાણીતા એવા મનસુખભાઈ સુવાગ્યા, જેઓ જળ ક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ છે, અને સાથે સાથે આપ સૌને ખ્યાલ પણ હશે કે મનસુખભાઈ સુવાગ્યા કે જેઓએ ગૌ ક્રાંતિ માટે પણ ખૂબ જાણીતા છે। તેઓને 2004માં તેમણે ભારતમાં સૌપ્રથમ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિનો પ્રારંભ પણ કરાવ્યો છે। આ ઉપરાંત આપણી સાથે જાણીતા એવા ખેડૂત અગ્રણી પણ ઉપસ્થિત છે, કેતનભાઈ પટેલ। પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત મનસુખભાઈ આપનાથી કરું છું। પહેલા તો જ્યારે પ્રાકૃતિક ખેતીની વાત આવે ત્યારે અત્યારે છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા આ ઉપરાંત પણ જ્યારે વાત કરવામાં આવે, આપણા રાજ્યપાલ દ્વારા પણ ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવ્યા છે પ્રાકૃતિક ખેતીને લઈને। એક તરફ આટલી બધી વાતો, તેમ છતાં અહીં જંતુનાશક દવાઓનો ઉપયોગ કેમ વધી રહ્યો છે રાજ્યમાં? એનું કારણ એ છે કે અમે પેલા ગામડાના અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે પહેલી ચેકડેમ યોજના પ્રારંભ કરી, એટલે એનાથી દરેક ગામની 2-3 ગણી આવક તો વધી। પછી ગાયને બચાવવા ગીર ગાય આપણા આંગણે, કાંકરેજ ગાય આપણા આંગણે યોજના લાવ્યા। હવે જો ગાય ઉપયોગી સાબિત ન થાય તો પાછી જેની આંગણે બંધાવી હોય એ પાછા છોડી મૂકે। એટલે બહુ ચિંતનના અંતે મને 2003માં વિચાર આવ્યો ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ, અને અમે 2004 થી એનો જુદા જુદા ગામોમાં પ્રારંભ કર્યો। ત્યારે અમારા માટે આ વિષય નવો હતો, પણ એ કુદરતની કૃપા છે કે અમે અનેક ખેડૂતના ખેતરમાં, મારી પોતાની ફેક્ટરી રાજકોટની બાજુમાં સાપરમાં પ્રોટેક્ટ સબમર્સિબલ છે, એના ફળિયામાં, આંગણમાં, અને મારા રાજકોટની બાજુના અમારું ફાર્મમાં અમે ખૂબ પ્રયોગો કર્યા, અને એક વૈજ્ઞાનિક પદ્ધતિએ આ વિષયને સફળ થયો। કારણ કે આમાં પહેલા એ સમજવું પડે કે પ્રાકૃતિક કૃષિ ક્યારે સફળ થાય તો પહેલા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના અમે નુકસાન ખેડૂતોને સમજાવવામાં સફળ થયા કે રાસાયણિક ખાતર વધુ વપરાય એટલી ધરતીના તત્વોની અસમતુલા થતી જાય, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ વધતા જાય, ખાસ કરીને નાઇટ્રોજન ને ફોસ્ફરસ જ વધતા જાય, અને ગૌણ તત્વો ઓછા થતા ગયા, ખાસ કરીને કાર્બનની માત્રા ઘટી ગઈ। અમે અનેક ખેડૂતના માટીના નમૂના ચેક કરાવ્યા, એને ત્યારે ખેડૂતો ચોંકી ગયા કે તમારા ખેતરમાં 0.5% કાર્બન નથી। જ્યારે એ કાર્બનની માત્રા 1% અથવા એથી વધુ હોય તો જ ઉત્પાદન આવે અને તો જ રોગોનું નિયંત્રણ થાય। એટલે પછી ખેડૂતોને એમ થયું કે આ નુકસાન છે। પછી બીમારીઓ વધતી ગઈ માણસોમાં, ગાયોમાં, પછી જમીનના જીવો હાવ લુપ્ત થાને આરે ગયા, કાગડા લુપ્ત થાને આરે ગયા, બીજા પક્ષી ઘટી ગયા। આ બધું સમજાયું ત્યારે ખેડૂતોને એમ થયું કે આ રસ્તો ખોટો છે। પણ 4 બાબતને સફળ કરવી પડે। પહેલામાં પહેલી કે ધરતીની ફળદ્રુપતા રાસાયણિક ખાતરના ઉપયોગ વગર કેમ વધારી શકાય, આ તો દેશની દુનિયા માટે યક્ષ પ્રશ્ન છે। એટલે એના માટે અમે
મને ભગવાને એક સૂત્ર આપ્યું અંદરથી કે ખેતરમાંથી લીધેલું ખેતરને પાછું આપો. તો ઈ ક્યારે સફળ થાય કે 2 થી 3 એકરે એક ગાય રાખવી પડે. શાકભાજીનું વાવેતર હોય તો એક એકરે એક ગાય રાખવી પડે. અને બીજું, જે ગાય ખાઈ શકે, ગાય બળદ, એ બધું જ ઘાસચારો, શાકભાજીના પાન, જે કઈ હોય એ એને ખવડાવી અને એનું ગોબર ગોમૂત્ર દેશી ગોવંશનું પ્રાપ્ત કરવું. પછી અખાદ્ય છોડ, દાખલા તરીકે કપાસની સાઠી, એરંડાના છોડ, તુવેરના છોડ, તલસરા, એ બધાને ભાંગીને એની સાથે ભૂકો કરી અને સેન્દ્રીય ખાતર બનાવવું પડે. હવે આપણે ખેડૂતોને માર્ગદર્શન ન આપ્યું તો હું કહી શકું કે ભારતમાં નહીં, વિશ્વમાં સૌથી વધુ ખેતરમાં આગ છે ને ગુજરાતના ખેડૂત લગાડે છે. કે એને સેન્દ્રીય ખાતરનું મહત્વ ભૂલાઈ ગયું અને સંવેદના પણ ઘટી. માત્ર ખેતરમાં જે કપાસની સાઠી, તલસરા, એરંડાના છોડ, એ બધું સળગાવી દઈએ અને દર વર્ષે અમે એના વિડીયો બનાવીએ, લોકોને જાગૃત કરીએ. હજી સમસ્યા હલ નથી થઈ. એટલે ખેતીના વિનાશનું જેટલું કારણ રાસાયણિક ખાતર ને દવા છે ને, એટલું જ જે આ ખેતીના છોડને સળગાવી દેવું એ પણ ખેતીના વિનાશનું એટલું જ કારણ છે. એ અમે શોધ્યું અને સતત વર્ષોથી ખેડૂતોને આ 20 વર્ષથી માર્ગદર્શન આપીએ છીએ. પછી આ સેન્દ્રીય ખાતર જણાવ્યું, એક સૂત્રમાં જણાવી દીધું કે પ્રાકૃતિક ખેતી એટલે શું અને જંતુનાશક દવા, રાસાયણિક દવાઓનું નુકસાન શું છે. આપણી પાસે હું વિગતવાર સમજીશ. એ પહેલા કેતનભાઈ, જે મારો મુખ્ય સવાલ હતો, આજનું જે કેન્દ્ર સરકારનો રિપોર્ટની જો આપણે વાત કરીએ કે જંતુનાશક દવાઓનો ઉપયોગ ગુજરાતમાં વધ્યો છે છેલ્લા ઘણા વર્ષોમાં અને ઘટવાને બદલે વધી રહ્યો છે. પ્રાકૃતિક ખેતીને લઈને આટલી બધી જાગૃતતા ફેલાવવામાં આવે છે, જંતુનાશક કે રાસાયણિક કેમિકલયુક્ત દવાઓનું શું નુકસાન થઈ શકે છે તે પણ જણાવવામાં આવે છે, જાગૃતતા ફેલાવવામાં આવે છે, તેમ છતાં ખેડૂતોનો પ્રેમ આ દવાઓ સાથે કેમ નથી ઘટતો? નમસ્કાર. આજે બહુ સરસ પ્રશ્ન છે અને આ ખરેખર દરેક ખેડૂતે અને દરેક માનવી માટે આ જે ફ્રૂટ, શાકભાજી, કોઈ પણ વસ્તુ ખાય છે એના માટે પણ હાનિકારક છે. હું એટલું જ કહીશ કે હું એક ખેડૂત છું અને ખેડૂત તરીકે આજે જે જમીન છે એ ધરતી એક આપણી માં છે. તો ધરતી માને આપણે જેટલું સેન્દ્રિય તત્વ, જેવું કે ગાયનું છાણ, ગૌમૂત્ર, છાશ, વન નીચેની માટી, કઠોળનો લોટ, આ રીતે દ્રાવણો, જીવામૃત જેવું તૈયાર કરી અને આપણે ખેતરોમાં આપીશું તો 100% આપણને ફાયદો મળે જ છે. અત્યારે હું મારી પાસે હું કેળ ને બટાકાનો ક્રોપ કરું છું. કેળની અંદર પણ મેં જે આ જીવામૃત બનાવી અને જે તૈયાર કરીને બીજા ઓર્ગેનિક ખાતરો તૈયાર કરીને જે કેળનું પ્લાન્ટેશન કરેલું છે, તો કેળના પ્લાન્ટેશનની અત્યારે પણ હાલની તારીખમાં પણ અમે 45 થી 50 કિલોની જનરલ એવરેજ કેળની અંદર લઈ રહ્યા છીએ. તો આવી રીતે જો આપણે, અને બીજું કે આજે જો ઓર્ગેનિક, જેવું કે આપણે સેન્દ્રિય ખેતી તરફ આપણે જવું પડશે તો એની પાછળ ગાય રાખવી જ પડશે. જો આપણી પાસે ગાય હશે તો જ આપણે આ વસ્તુ કરી શકીશું. અને આપણે જોઈ રહ્યા છીએ કે દિવસે દિવસે લોકો પેસ્ટિસાઇડ વધારે વાપરતા થયા છે, પણ એનાથી નુકસાન વધારે છે. અત્યારે કેન્સર છે કે અનેક પ્રકારના રોગો અત્યારે દિવસે દિવસે વધતા રહ્યા છે. તો ખેડૂતો એક સમજવાની જરૂર છે કે અત્યારે છે કે હું આ વસ્તુ કરીશ, વાપરીશ તો જ મારો પાક બચશે, પણ એવું હોતું નથી. કારણ કે આજે સેન્દ્રિય આપણે જે ઓર્ગેનિક, એની અંદર પણ આપણે જાતે પોતાના જાતે લીમડાના પાનથી માંડીને આકડા છે બધું મિક્સ કરી અને આખું ઓગાળીને એનું ડીકમ્પોસ્ટ કરી અને એનું દ્રાવણ પણ આપણે એની પર જો છાંટીશું તો પણ ઈયળથી માંડીને કોઈ પણ જાતના વાયરસ કે કોઈ પણ રોગ આવતા નથી. અને પ્રેક્ટિકલ અમે પણ આ બધા અનુભવ કરેલા છે. તો આ રીતે જો ખેડૂતો સમજીને જો આ વસ્તુ કરવામાં આવે તો ખરેખર આ ધીમે ધીમે આપણે દવાઓનો આપણે નાશ કરી શકીએ. બિલકુલ. અને મનસુખભાઈ, જે રીતે આપણે જણાવ્યું કે ઘણા બધા આપણે તો કાર્યક્રમો કર્યા છે, ખેડૂતોને જાગૃત કર્યા છે. મારે એ પણ જાણવું છે કે ખેડૂતોને જ્યારે આપ જાગૃત કરવા માટે જાઓ, જ્યારે તમે પ્રાકૃતિક ખેતીને લઈને સમજણ આપવા માટે જાઓ છો, તો પ્રાકૃતિક ખેતીને લઈને કેવા પ્રકારની માન્યતાઓ એ પહેલાંથી ધરાવતા હોય અને જે આપણે એમને ખોટી પાડી હોય, અને જંતુનાશક દવાઓનો જે લોકો ઉપયોગ કરી રહ્યા છે તેમને કઈ કઈ બાબતો સમજવાની જરૂર છે ખાસ? કૃષિ ખાતાએ વિજ્ઞાનને નામે જ્યારે રાસાયણિક ખાતર અને દવા ખેડૂતોના મગજમાં 30-40 વર્ષના અંતે ફિટ કરી એટલે કાઢવું ખૂબ મુશ્કેલ હોય. કારણ કે આખો દેશ અને દુનિયામાં બધું વિજ્ઞાનની વાત બધી સાચી, તો કે આ રાસાયણિક ખાતર ને જંતુનાશક દવા વિજ્ઞાન છે ને અમને પણ કહેતા હતા અમારી નજીકના લોકો કે શું આ કૃષિ વૈજ્ઞાનિકો ખોટા છે કે છે. પણ મને કુદરતની પ્રેરણા હતી એટલે અમે 4 બાબત જે ખેડૂત સમજશે તો સફળ થશે.
પેલું ધરતીની ફળદ્રુપતાની વૃદ્ધિ કરવી એનું સૂત્ર મેં આપ્યું કે ખેતરમાંથી લીધેલું સેન્દ્રીય ખાતર કરીને પાછું આપવું પડે, નહીતર ક્યારેય પ્રાકૃતિક કૃષિ સફળ નહીં થાય. બીજું, આના માટે 1 થી 3 એકર એક ગાય રાખવી પડે. ત્યારે અમુક છે ને વાહિયાત વાતો આવી, ઝીરો બજેટ ખેતી. હવે કોઈ ઉદ્યોગ ઝીરો બજેટ હોય નહીં. તમે એકવાર અર્થશાસ્ત્રીને પૂછો તો તમને ખબર પડે કે બજેટની વ્યાખ્યા શું થાય. આમાં એવોર્ડ મળી જાય અને આખો દેશ ભ્રમિત થાય. સરકાર પણ દ્વારા પણ ખોટો પ્રચાર કરવામાં આવે ઝીરો બજેટ ખેતી. પછી એક એવો જ પ્રચાર કરવામાં એક ગાયથી 30 એકરની ખેતી. અમે 26 વર્ષથી જીવન આપી દીધું, અમે તો ક્યાંય નથી જોઈ એક ગાયથી 10 એકરની ખેતી. અને આવા કુપ્રચારથી ખેડૂત પેલા પ્રાકૃતિક ખેતી અપનાવે પછી નિષ્ફળ જાય, એટલે આ બધું ફેલ જાય છે. રાસાયણિક ખાતર અને દવાનો વિષય વધતો જાય. પછી વક્તાઓ એટલા અહંકાર માટે કે મને બધું જ જ્ઞાન છે, હું અડધો કલાક, પછી ટોચના રાજકીય, સામાજિક કે ધાર્મિક કોઈ પણ વક્તાઓ હોય કે હું અડધો કલાક ભાષણ દઈ દઈ તો ખેડૂત પ્રાકૃતિક ખેતી કરશે. આ સૌથી હવામાં ઉડવાની વાત છે. એમ ખેતી સફળ ના થાય. ખેતી સફળ કરવા માટે તમારે સંશોધન કરી અને સંપૂર્ણ માર્ગદર્શન, જમીનની ફળદ્રુપતા વૃદ્ધિ, પ્રાકૃતિક પદ્ધતિથી સંપૂર્ણ રોગ નિયંત્રણ, પછી ઉત્પાદન વૃદ્ધિ, બરોબર, અને ચોથું ગુણવત્તાયુક્ત ઉત્પાદન. આ 4 વિષય અમે સફળ કર્યા અને એના આધારે ગ્રંથ લખ્યો, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ, જે ભવિષ્યમાં કૃષિ સંહિતા નામે બહાર પડશે. હું બધા ખેડૂતને કહું, આ ગ્રંથ તમે 2-3 વખત વાંચ્યા પહેલા કૃષિ શરૂ જ ન કરતા. અધૂરા જ્ઞાનથી કરવા જાવ નિષ્ફળ જાવ છો. એટલે જો પ્રાકૃતિક કૃષિ સફળ કરવી હશે, રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ ઘટાડવો પડશે. સરકાર પણ સમજે કે તમે હોદ્દેદારોને ભાષણ આપવાને બદલે જેનું તપ છે, જેની પાસે જ્ઞાન છે, એને ખેડૂતો સામે પ્રસ્તુત કરો તો સરકારની યોજના સાથે અને જેને ભાવના છે એ લોકો તો સફળ થાય. આ તો હોદ્દેદારોનું પ્રવચન, ગાદીપતિઓનું પ્રવચન દઈએ અને ઓલા એમ માને કે અમે તો બહુ મોટો પ્રચાર કરી દીધો, એમ થતી હશે ખેતી. અને બીજું, આદર્શ ખેડૂતો ઉભા કરવા પડે કે જે ખેડૂત, અમારે વિનુભાઈ છે વરમોરા હરિપરમાં, આ બલદેવભાઈ ખાતરાણી અહીં લતીપુરમાં, એવા અમે અનેક ખેડૂતો, અમારે બાવળિયાના ખેડૂત છે તો વડોદરાની બાજુમાં, આવા અમે ખેડૂત ઉભા કર્યા ને એના ખેડૂત ખેતરની સતત મુલાકાત લેવી પડે. ખેડૂત જુએ કે જે ખરેખર ખેડૂત સફળ થયો છે કઈ પદ્ધતિથી થયો છે, અને શાસ્ત્રોક્ત જ્ઞાન કે જ્યારે પણ ધરતી તૈયાર કરવાની હોય તો કેવી રીતે કરવી, પાયાનું ખાતર કેમ આપવું, પછી રોગ નિયંત્રક ઉકાળા અર્ક કેવી રીતે બનાવાય, કેવી રીતે એનો ઉપયોગ થાય, આ બધું કરે ને ત્યારે સફળતા મળશે. રોગ નિયંત્રણ માટે મારે ખેડૂતને કેવું છે, અમારો હિંગ, અજમા ને હળદનો ઉકાળો અને તાંબાના વાસણમાં ભરેલી 30 દિવસની છાશ આ બ્રહ્માસ્ત્ર છે. તમામ રોગોમાં 15 લીટરના પંપમાં 1 લીટર તામ્ર છાશ ઉમેરવી અને 15 લીટરના પંપ માટે 10 ગ્રામ હિંગ, 10 ગ્રામ હળદર અને 30 ગ્રામ અજમાનો પાવડર કરી 1 લીટર પાણીમાં ઉકાળી અને 300 ગ્રામ એટલે એ 300 ગ્રામ નાખવાનું, પણ તાજું જ નાખવું પડે. પેક રાખો, તો 15 દિવસ ચાલે. એટલે આ 2 વાત જો ખેડૂત પકડી લે તો આ વર્ષા ઋતુની સિઝન છે, હવે રોગો આવશે. હું ખાતરી સાથે કહું છું કે વર્ષનું ટોપ છે, અમે ખાલી ભાષણ નથી આપતા. તમે આ 2 વસ્તુને પકડી લ્યો અને અમારો આ ગ્રંથ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ મંગાવવા માટેનો નંબર છે 88788905. એ તો ઓનલાઈન પણ મળી જશે. 88905990 નંબર ઉપર ગ્રંથ મંગાવીને વાંચો તો પ્રાકૃતિક કૃષિ ફળ થશે અને દાદા ખેડૂતો અપનાવશે. એટલે ગુજરાત રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના જે અજગર ભરડો કે ઝેર છે, વિનાશક રસ્તો, એનાથી આપણે મુક્તિ મેળવી શકીશું એવી સરકારની ખાતરી છે. અમે તૈયાર થઈ, અમારી પદ્ધતિનો સરકાર અભ્યાસ કરે, બીજા કામ કરનારા પણ અભ્યાસ કરે, આ ગ્રંથનો અભ્યાસ કરે. આપની વાતમાં એક મહત્વપૂર્ણ આપે જે વાત કરી કે કારણ કે સરકાર દ્વારા અત્યારે પ્રોત્સાહન તો ઘણું આપવામાં આવે છે, ઘણી બધી યોજનાઓ, ઘણા બધા એવા લોકો તૈયાર કરવામાં આવ્યા છે, પરંતુ એ લોકો કદાચ એટલી પૂરતી રીતે એટલી જાગૃતતાથી નથી માહિતી ફેલાવી રહ્યા અને જેના કારણે અત્યારે કદાચ હજુ પણ પ્રાકૃતિક ખેતીનું જેટલો એક પ્રમાણ વધવું જોઈતું હતું ગુજરાતમાં એ નથી વધી રહ્યું. એટલે સરકારે પણ અહીંથી શીખ લેવાની જરૂર છે, એવા ખેડૂતોને પ્રચાર કરાવવાની જરૂર છે
કે જેમને ખરેખર જ્ઞાન હોય, જે ખરેખર જાણીતા હોય એમની પાસેથી. સાથે સાથે કેતનભાઈ, એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત જે મનસુખભાઈએ વાત કરી કે આપણે ત્યાં જે પ્રાકૃતિક ખેતી કરવા માટેના જે તમામ રસ્તાઓ છે, જો કોઈ પણ પ્રકારની જીવાત પાકમાં લાગી જાય છે તો એને દૂર કરવા માટે આપણી પાસે દેશી ઉપાય ખૂબ સારા છે, પરંતુ આ ઉપાયોને લઈને ઘણા લોકોનું એવું પણ માનવું હોય છે કે ખૂબ સમય લઈ લે છે, અથવા તો ઘણા લોકોને એવી ખોટી માન્યતા પણ છે કે એમાં વધારે ખર્ચ થાય અને આપણે જંતુનાશક દવાઓ નાખી દઈએ તો ખર્ચ ઓછો અને ઓછા સમયમાં થઈ જાય. શું આ હકીકત છે કેતનભાઈ? હા, એટલે આમાં શું છે કે જે ખેડૂતો પોતાની જાતે આજે પહેલામાં પહેલું તો સરકાર દ્વારા જે ઝીરો બજેટ ખેતી આવ્યું છે, તો ઝીરો બજેટ ખેતીની અંદર ખેડૂત ખરેખર શક્ય આ કામ કરી શકતું નથી. તો આજે પહેલા સેન્દ્રીય ખાતર કે ઓર્ગેનિક મેટરથી જે આપણે ખેતી કરતા હતા અને જે હવે ખેડૂતોને પ્રોત્સાહન આપણે કરીએ કે ભાઈ આવી રીતે તમે ખેતી કરો, તો એનાથી ધીરે ધીરે ખેડૂતો જો આગળ વધી અને ઝીરો બજેટ કે ઓછા ખાતરો નાખીને ખેડૂત ખેતી કરી શકે. તો આ તો એક જે સરકાર દ્વારા ઝીરો બજેટ ખેતી, ઝીરો બજેટમાં દ્વારા જે ખેતી કરવામાં આવે તો એ ખેડૂતોના માટે લાંબા ક્રોપના જે ક્રોપ છે, કેરનો પાક છે, એવા જે બાગાયતી ક્રોપો છે, એની અંદર એ તમારે નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ જે માત્રામાં જોઈતું હોય એ અને ઓર્ગેનિક કાર્બન જે જમીનમાં જોઈતો હોય એ પૂરતા પ્રમાણમાં આપણને મળી રહેતો હોતો નથી. તો એના કારણે ખેડૂતો વધારે પડતા રાસાયણિક ખાતરો પણ વાપરતા હોય છે, પેસ્ટિસાઇડ દવા પણ વાપરતા હોય છે. પણ એની સાથે મારે વચ્ચે પણ મિટિંગો થતી હતી કે ઓનલાઈન મિટિંગ ચાલતી હતી, પરસોત્તમ રૂપાલા સાહેબ, મનસુખભાઈ મારવાડે સાહેબ, તો આ લોકોને મેં પણ સજેશન આપેલા કે તમે દિવેલી કેસ્ટર કેક છે, નીમ કેક છે, વર્મી કમ્પોસ્ટ ખાતર છે, તો આની પર જે ગવર્મેન્ટ કેમિકલ ખાતરો જેવી કોઈ યુરિયા છે, ડીએપી છે, પોટાશ છે, એની પર જે સબસિડી ગવર્મેન્ટ આપે છે, તો એના બદલામાં એ સબસિડી કાપીને પણ આમાં જે દિવેલી ખોર છે, ટિંબોરી ખોર છે, વર્મી કમ્પોસ્ટ, એની પર જો 50% સબસિડી ખેડૂતોને આપવામાં આવે તો ખેડૂત જે પદ્ધતિથી ખેતી કરી રહ્યો છે એમાં ડબલ નાખી પણ એ સારું એનું ઉત્પાદન લઈ લેશે. અને એમાં આજે આપણે જોઈ રહ્યા છીએ કે જે આપણે ખેતી કરીએ છીએ તો એમાં જેટલી જમીન વ્યવસ્થિત આપણે તૈયાર કરેલી હશે અને સારી જમીન તૈયાર કરીને આપણે કોઈ પણ ક્રોપ તૈયાર કર્યો છે કે અને જે આપણે જે તૈયાર કરેલું કમ્પોસ્ટ ખાતર પણ જમીનમાં આપણે આપેલું છે તો 100% કોઈ પણ રોગ જીવાત આપણે આવતા નથી અને તમારે કોઈ પેસ્ટિસાઇડ બીજી દવા વધારાની છાંટવાની જરૂર હોતી પણ નથી. પણ જે ટાઈપનું ભેજવાળું વાતાવરણ થતું હોય કે અત્યારે ચોમાસાનો પીરિયડ છે, ચોમાસાની અંદર ભેજવાળા વાતાવરણની અંદર જીવાતનો ઉપદ્રવ વધારે થતો હોય છે, એવા ટાઈમે આપણે નીમ ઓઇલ ને એનો એક ઉપયોગ કરીએ તો પણ એનો નાશ થતો હોય છે. તો આજે ખેડૂતોએ પણ સરકારે તો ખેડૂતોએ પણ આ રીતે જો ઓર્ગેનિક ખેતી કરવા માટે જાતે પોતે જ ખાતરો તૈયાર કરવા પડશે. જેવું કે કમ્પોસ્ટ ખાતર આપણે તૈયાર કરવા માટે આપણે ગાયનું છાણ લઈએ, જે એરિયામાં મળતું હોય તે પોલ્ટ્રી તો છે ડીકમ્પોસ્ટ ખાતર કરી ડીકમ્પોસ્ટ કરીને એની અંદર પણ આપણે જે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશના ખાતર ઉમેરી અને તૈયાર કરીશું તો એ તૈયાર કરીને પણ જો જમીનમાં આપીશું તો 100% આપણને સફળતા મળશે. સરકારે ખાલી પ્રાકૃતિક ખેતીની વાતો કરવા કરતા રાસાયણિક ખાતર પર જે સબસિડી આપે છે એની જગ્યાએ પ્રાકૃતિક ખાતર પર સારી એવી સબસિડી આવે, એને સસ્તું કરી દે તો ખેડૂતો આપમેળે પ્રાકૃતિક ખેતી તરફ વળી જશે. પ્રાકૃતિક બધા છે ને બીજી અનેક સમસ્યાઓ આવી રહેશે, બરોબર, ભ્રષ્ટાચારની સમસ્યા આવીને ઉભી રહેશે. એના કરતા પ્રાકૃતિક ગેરંટી સાથે અપનાવે ને એને અમુક સીધી સહાય, પછી સેન્દ્રીય ખાતર ખરીદે, ઓર્ગેનિક દવા ખરીદે, દેશી બિયારણ ખરીદે, એમાં સહાય આપવી પડે અને ગોપાલન માટેની સહાય વધારવી પડે કે જે અને સ્પેસિફિકેશન હોવું જોઈએ કે સૌરાષ્ટ્રમાં માત્ર ગીર ગાય માટે આપવી જોઈએ અને કચ્છ, ઉત્તર ગુજરાતમાં માત્ર કાંકરેજ ગાય માટે આપવી જોઈએ તો ગૌવંશની રક્ષા થાય. હવે જેની પાસે જવાબદારી છે, પદ છે, એને આ પ્રકૃતિ સિદ્ધાંતોની ખબર નથી અને પ્રસિદ્ધિના મોહમાં જેનું તપ છે ને એને તો ક્યારેય આમ સરકારી કાર્યક્રમમાં બોલાવતા નથી એટલે સરકારના કાર્યક્રમ થાય છે અથવા ઓછા સફળ થાય છે. ઉદ્દેશ સૌનો, અમારો હોય, સરકારનો હોય, ધર્મક્ષેત્રનો હોય, સમાજ સેવકોનો, અંતે કાર્યની સફળતાનો હોવો જોઈએ, નહીં કે પોતાની પ્રસિદ્ધિ. આ વાત અપનાવશે લોકો ત્યારે આ કાર્ય સફળ થશે એવું મારું. કેતનભાઈ, આપ કોઈ વાત એડ કરવા માંગતા હતા? વાતમાં આ જ વસ્તુ છે કે જો ખેડૂતોને આ રીતે જો સબસિડી મળતી હોય તો ખેડૂતો જે આપણે ખેડૂતોને લઈ જઈએ છીએ ઓર્ગેનિક તરફ
તો ઓર્ગેનિક તરફ કહો તો સેન્દ્રિય ખેતી તરફ આપણે ખેડૂતને વાર્તા હોય તો આ જે વસ્તુ કરવા માંગતા હોય તો ખેડૂતનું માનવું એમ કે વૈજ્ઞાનિકોનું કે આગળ માનવું એવું હોય છે કે ઓર્ગેનિક ખેતી કરીશું, સેન્દ્રિય ખેતી ખર્ચ ઓછું થશે. એવું હોતું નથી. અત્યારે પણ તમે નીમ કેક લેવા જાઓ, કેસ્ટર કેક લેવા જાઓ, બહુ મોંઘા હોય તો એમાં જો સબસિડી આપવામાં આવે તો ખેડૂતો 100% એ પ્રમાણમાં વાપરી અને એનું સારું ઉત્પાદન લઈ અને એક એક્સપોર્ટ ક્વોલિટી માલ એવો તૈયાર કરી શકે અને એનો માલનો બજાર ભાવ પણ એને સારો મળી રહે. અને એ જે વસ્તુ ફ્રૂટ હોય કે શાકભાજી હોય એ કોઈ પણ માનવ ખાશે તો માનવ સ્વાસ્થ્ય માટે પણ એ સારું રહેશે. અને ખેડૂતોએ હવે એ વાત પણ સમજવાની જરૂર છે મનસુખભાઈ કે ભાઈ આપણે ત્યાં રાસાયણિક ખાતર એ ફક્ત અત્યારે જે ખાદ્ય પદાર્થમાં નુકસાન પહોંચાડે છે, લોકોને ગંભીર બીમારીઓ પહોંચાડે છે એટલા પૂરતું સીમિત નથી, એ ધીરે ધીરે એ જમીનને પણ બગાડતી જઈ રહી છે. એ જમીન પણ એટલી ખરાબ થઈ રહી છે જો રાસાયણિક ખાતરનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. તો આ જાગૃતતા વધારે ફેલાવવાની જરૂર છે. હા, એ વિચારથી રાસાયણિક ખાતરથી થતું નુકસાન જંતુનાશક દવાથી માનવ આરોગ્યને, ધરતીના ભૂતળના પાણીને, વાતાવરણને, જમીનના જીવોને, પક્ષીઓને આ બધું નુકસાન થાય છે. પછી જે ખાદ્ય પદાર્થો છે, અનાજ, ફળ, શાકભાજી, એમાં જે પોષણ મૂલ્ય કેટલું ઘટે છે એના ડેટા સરકારે બહાર પાડવા જોઈએ કે ભાઈ જે પ્રાકૃતિક છે એના પોષણ મૂલ્ય આટલું છે, આટલા પ્રમાણમાં એમાં બધા ખનિજ તત્વો છે, વિટામિન છે. અને જયારે રાસાયણિક ખાતર પકવાડામાં આટલા ઓછા છે અને એમાં ઝેર પણ આવે છે. આ કરવું જ પડે. અને પછી પ્રાકૃતિક કૃષિ જે ખેડૂતો અપનાવે એના ઉત્પાદનનું વેચાણ રાજ્યમાં થાય, રાજ્ય બહાર થાય અને એક્સપોર્ટ થાય. એક આદર્શ વ્યવસ્થા અત્યારે કે માર્કેટિંગ યાર્ડ ક્યાં, એટલે આટલું બધું ભારતનું કૃષિ ઉત્પાદન રહ્યું તો એના વેચાણની એક વ્યવસ્થા ગોઠવણી. એમ પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોના વેચાણની પણ સરકારે ખાસ વ્યવસ્થા કરવી પડે. આટલા બધા મુદ્દાનો સર્વાંગી સરવાળો અભ્યાસ કરી અને અમલવારી થશે અને તજજ્ઞોનો જ્ઞાનનો અને એના તપનો સરકાર ઉપયોગ કરશે તો જ સરકારનો આ વિષય સફળ થશે અને ખેડૂતો સુખી થશે એવું મારું માનવું. બંને મહેમાનો અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ભલે. તો દર્શક મિત્રો, હાલ જે રીતે બંને મહેમાનોએ વાત કરી કે સરકારની યોજનાઓ તો ઘણી બધી સારી છે પરંતુ એનું અમલીકરણ ત્યારે વ્યવસ્થિત થશે જ્યારે આ યોજનાઓ પાછળ વ્યવસ્થિત ધ્યાન આપવામાં આવે, ખેડૂતોને જાગૃત કરવા માટેના જે તરીકાઓ છે તેને વ્યવસ્થિત ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો કદાચ પ્રાકૃતિક ખેતી તરફ અત્યારે જે રીતે આમ તો વધી જ રહ્યા છે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ, પરંતુ હજુ વધારે વધારવાની જરૂર છે. કારણ કે હવે આપણને બધાને ખ્યાલ છે કે રાસાયણિક ખાતર એ ફક્ત કોઈ આરોગ્ય માટે, શરીર માટે નુકસાનકારક છે એવું નથી, તમારા ખેતર માટે પણ, તમારી જમીન માટે પણ નુકસાનકારક છે. એટલે તમામ ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે, પ્રાકૃતિક ખેતી તરફ વળવાની જરૂર છે. ત્યારે હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.